હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે ધોરણ 10 વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ બજારમાં ઉપલબ્ધ થઈ ગઈ છે. આ અસાઇનમેન્ટ તમે લઈ લેજો, કેમ કે પરીક્ષામાં આમાંથી જ આવવાનું છે. અને આ આખી અસાઇનમેન્ટના તમામ સોલ્યુશનો વાઘેલા સ્ટડી ચેનલમાં આપવાના છે, એટલે તમારે કોઈ જાતની ચિંતા કરવાની નથી. બધા સોલ્યુશનો આવી જશે. વિજ્ઞાન, સમાજ, ગણિત, અંગ્રેજી ભાષાના વિષયના સોલ્યુશનો આવી જશે. આજે આપણે વિજ્ઞાન વિષયથી શરૂ કરીએ. તો વિજ્ઞાન વિષયની વાત કરીએ તો વિજ્ઞાનમાં આટલા પાઠ આવવાના છે. જો પહેલો, બીજો, ત્રીજો, પછી 5, 6 આવશે પાઠ, અને 9, 10 અને 13 આટલા પાઠ આવવાના છે. બરાબર? પહેલો, બીજો, ત્રીજો, 5, 6, 9 અને 10, 13 વિભાગ એની અંદર 24 માર્કના બહુ વિકલ્પ પ્રશ્નો આવશે. તેની અંદર MCQ હશે, ખાલી જગ્યા હશે, જોડકા હશે, એક વાક્યના સવાલ હશે, આ બધું હશે. તમે લઈ લેજો, એમાં જવાબ આપેલા જ છે. ત્યારબાદ વિભાગ બીની અંદર ટૂંકા સવાલો આવવાના છે. વિભાગ Cની અંદર થોડાક મોટા સવાલ આવશે, અને વિભાગ Dની અંદર સવિસ્તાર પ્રશ્નો આવશે. તો આજે આપણે વિભાગ બીથી શરૂ કરીએ, કેમકે તમને સ્કૂલમાં લખવાનું કે પાકું કરવાનું કે તો વિભાગ બી તમારે ક્યાંય ગોતવો ન પડે, એટલા માટે વાઘલા સ્ટડી ચેનલમાં તમને ત્યાંથી શરૂ કરીએ છીએ. સેક્શન એ તમે અસાઇનમેન્ટ લઈ લેજો, એમાં છે ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો, એના પણ સોલ્યુશન આપી દઈશું, પણ એના જવાબ આપેલા છે. તો વિભાગ બીની અંદર જો સૌથી પહેલાં પ્રકરણ પહેલાંની અંદર કુલ 6 સવાલો છે. જુઓ, આવી રીતે આ 6 સવાલો છે. બરાબર? અને આ 6ના જવાબ એકદમ વ્યવસ્થિત આ ચેનલમાં આપું છું તમને. જુઓ, પહેલો જે સવાલ છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે? તો એનો જવાબ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નીચે મુજબના ફેરફારો થાય છે. પહેલો ફેરફાર, પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. બીજું, પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે. ત્રીજું, પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય છે. અને ચોથું, પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે. તો આ પહેલો જવાબ. બીજો સવાલ આ રીતનો હતો કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. તો જવાબ કે જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. દાખલા તરીકે ભાત, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે, અને આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયા શ્વસન કહે છે. આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એમ કહેવાય. જો એનું સમીકરણ C6H12O6, જેને ગ્લુકોઝ કહેવાય, એ એક્યુસ એટલે કે જલીય અવસ્થામાં હોય, પ્લસ 6O2 6CO2 પ્લસ 6H2O પ્લસ ઉર્જા. સવાલ 3, પદાર્થ Xનું દ્રાવણ ધોરવા માટે વપરાય છે. ધોરવું એટલે શું? વ્હાઇટ વોશિંગ એટલે શું કે આપણે દિવાલને કલર કરીએ ને, તે કહેવાય. તો પદાર્થ Xનું નામ આપો અને તેનું સૂત્ર લખો. પદાર્થ Xની પાણી સાથેની પ્રક્રિયા લખો. હવે જે ચૂનો લગાડીએ આપણે દિવાલને રંગવા માટે, શું? બરાબર? પણ ચૂનો નહીં લખવાનું કેલ્શિયમ ઓક્સાઇડ એટલે ચૂનો જ થયો, પલાળેલો ચૂનો. તો પદાર્થ X એ કેલ્શિયમ ઓક્સાઇડ છે, જેનું સૂત્ર CaO છે, કેલ્શિયમ ઓક્સાઇડ. હવે કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરી ચૂનાનું નીતર્યું પાણી બનાવે છે, અને અધિક પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે છે. જેનું સમીકરણ CaO પ્લસ H2O CaOH2 પ્લસ ઉષ્મા. ચોથો સવાલ, જ્યારે પાણીમાં કરી ચૂનો ઉમેરવામાં આવે ત્યારે તીવ્ર અવાજ ઉત્પન્ન થાય છે.
આ પ્રક્રિયાનું સમીકરણ લખો તથા પ્રક્રિયાનો પ્રકાર જણાવો. તો CaO પ્લસ H2O તીર CaOH2 પ્લસ ઉષ્મા. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પણ કહેવાય કે ઉષ્મા ઉત્પન્ન થાય છે, અને સંયોગીકરણ કહેવાય કેમ કે બે પદાર્થ ભેગા થાય છે. સવાલ 5. આપેલ આકૃતિમાં પ્રક્રિયા થશે, રંગ પરિવર્તન લખો. આની અંદર સ્ટેન્ડ છે, કસનરી છે, દોરી છે, ફેરસ સલ્ફેટનું દ્રાવણ છે, અને અંદર CO એટલે કે કોપરની પટ્ટી છે. હવે કોપરની પ્રક્રિયા ફેરસ સલ્ફેટના દ્રાવણ સાથે કરવાની છે, બરાબર. તો ફેરસ સલ્ફેટના દ્રાવણ સાથે પ્રક્રિયા થશે, પણ રંગ પરિવર્તન નહીં થાય. દ્રાવણનો રંગ લીલો જ રહેશે. તો આ પ્રક્રિયા તો થશે, પણ રંગ પરિવર્તન થશે નહીં, ખાસ ધ્યાન આપજો. હવે 6થો સવાલ. સ્ટીમરની પ્લેટોનું ક્ષારણ થતું અટકાવવા માટે તેની ઉપર ઝીંકનું પડ લગાડવામાં આવે છે. કે સ્ટીમરની પ્લેટો લોખંડની બનેલી હોય છે, તેની ઉપર પાણી અને ભેજની હાજરીને લીધે અમુક સમય બાદ લાલાશ પડતો કથ્થાઈ રંગનો પાવડર જમા થાય છે, જેને લોખંડનું કટાવવું અથવા લોખંડનું ક્ષારણ થયું કહેવાય. આથી લોખંડનું ક્ષારણ થતું અટકાવવા માટે લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ ઝીંકનું તેની ઉપર પડ લગાવવામાં આવે છે. પ્રકરણ 2 તેના 6 સવાલો, 3 સવાલ, બીજા 3 સવાલો, ચોથો, 5મો અને 6ઠ્ઠો, બરાબર. હવે એના જવાબો. B1 એટલે કે પહેલો જવાબ. તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે? 2 ઉદાહરણ આપો. તો જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે, તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે NaOH પ્લસ HCl. NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝ છે, HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. બંને વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર NaCl એટલે કે મીઠું બને અને પાણી H2O બને. તો આ રીતના સમીકરણ આપેલા, એક લખો તો ચાલશે સમીકરણ, અને ટૂંકમાં એનું તટસ્થીકરણ બતાવ્યું છે. શા માટે, બીજો સવાલ, શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે? તો જવાબમાં એસિડ જ્યારે પાણીમાં ઓગળીને દ્રાવણ બનાવે છે ત્યારે એસિડનું આયનીકરણ થાય છે. પરિણામે ઉદ્ભવતા આયનોની હાજરીને કારણે તેમાંથી વિદ્યુતનું વહન થાય છે. ખૂબ ઇઝી છે. ત્રીજો સવાલ. તમારી પાસે 2 દ્રાવણો A અને B છે. બધાની pH આપેલી છે 6 અને 8. તો કયા દ્રાવણમાં હાઇડ્રોજનની સાંદ્રતા વધારે છે? જો દ્રાવણ Aની pH 6 છે, તે એસિડિક છે, તેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધુ હશે, કેમકે જે એસિડિક હોય એસિડમાં હાઇડ્રોજન વધારે હોય, બેઝમાં OH વધારે હોય. તો આ રીતે જવાબ લખવાનો. ચોથો સવાલ. pHના ફેરફાર વિશે તમે શું વિચારો છો? તમારો ઉત્તર જણાવો. દૂધનું જ્યારે દહીંમાં રૂપાંતર થાય છે, જો સવાલ ઉપરથી લઈ લેજો. દૂધનું જ્યારે દહીંમાં રૂપાંતર થાય છે ત્યારે લેક્ટિક એસિડ બને છે, તેને લીધે pHનું મૂલ્ય ઘટે છે અને દહીં સ્વાદે ખાટું લાગે છે. 5 દ્રાવણો છે A, B, C, D અને E. તેના 5 પોઈન્ટ આપેલા છે અને pH આપેલી છે 4, 1, 11, 7, 9. આ pH લાઇનમાં છે. તો કયું દ્રાવણ શું હશે? તો જવાબ કે દ્રાવણ D તટસ્થ હશે, pH 7 છે. દ્રાવણ C પ્રબળ બેઝિક હશે કેમ કે એની pH 11 છે. B પ્રબળ એસિડિક હશે, pH 1 છે. દ્રાવણ A નિર્બળ એસિડ હશે કેમ કે તેની pH 4 છે. દ્રાવણ E નિર્બળ બેઝ હશે, તેની pH 9 છે. છઠ્ઠો સવાલ કે શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ? જવાબ. દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે, જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે. તે માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી અને તેના જેવા બીજા ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણમાં રાખવા ન જોઈએ. કેમકે જો તાંબાના વાસણમાં રાખીએ તો તેમાં પ્રક્રિયા થાય, ઝેર ઉત્પન્ન થઈ જાય, જે આપણા શરીરને નુકસાન કરે. એટલા માટે આપણે ખાસ તેને તાંબા કે પિત્તળમાં ન રખાય. દહીં જેવા ખાટા પદાર્થો સ્ટીલમાં રાખીએ તો ચાલે, ચીનાઈ માટીના વાસણમાં રાખીએ તો ચાલે, અથવા ભારેમાંથી કાચનું વાસણ હોય તો ચાલે, પણ
તાંબા કે પિત્તળમાં રાખવા જોઈએ નહીં. તો આ રીતે અહીંયા સંપૂર્ણ પ્રકરણ પહેલું અને બીજું પૂરું થયું. તમે વાઘલા સ્ટડીઝના વિડીયો જોજો, બધા સોલ્યુશન આપી દેવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.